ભારતીય સેનાના અંગ્રેજી પર કેમ ભડક્યું પાકિસ્તાન? શું આ લશ્કરી હાર છુપાવવાનો નવો પેત્રો છે? જાણો આદિલ ફારૂક રાજાએ કેવી રીતે પાકિસ્તાની સેનાની પોલ ખોલી. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતીય સેનાના અંગ્રેજી પર કેમ ભડક્યું પાકિસ્તાન? શું આ લશ્કરી હાર છુપાવવાનો નવો પેત્રો છે? જાણો આદિલ ફારૂક રાજાએ કેવી રીતે પાકિસ્તાની સેનાની પોલ ખોલી. કહેવાય છે કે જ્યારે કોઈ પાસે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે તે સામેવાળાના વ્યક્તિત્વ કે રીતભાત પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દેશે. કંઈક આવું જ અત્યારે પાકિસ્તાની સેનાના કિસ્સામાં જોવા મળી રહ્યું છે. 7 મે 2025ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની એરબેઝો પર જે કહેર વર્તાવ્યો હતો તેની ગવાહી આજે પણ સેટેલાઇટ તસવીરો આપી રહી છે. પરંતુ પાકિસ્તાની સેનાને આ જોખમ અત્યારે ફરીથી યાદ આવ્યા છે અને જ્યારે તેઓ ભારતીય સૈન્ય તાકાતનો સામનો નથી કરી શક્યા, ત્યારે તેમણે ભારતીય અધિકારીઓની ભાષા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 7 મે 2026ના રોજ ભારતમાં ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના 3 વરિષ્ઠ અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ એપ્રિલ 2025માં પહેલગામમાં થયેલ આતંકી હુમલા અને તેના વળતા જવાબમાં ભારતે કરેલી કાર્યવાહીની વિગતો દુનિયા સામે રાખવાનો હતો. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય અધિકારીઓએ વાતચીત માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વાત પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીને એવી તો ખૂચી કે તેમણે પ્રેસ બ્રીફિંગમાં સવાલ પૂછ્યો, તમને અંગ્રેજીમાં બોલવા માટે કોણે કહ્યું? શું એટલે કે તમે દુનિયાને તમારો પક્ષ સંભળાવવા માંગો છો? આ નિવેદન બતાવે છે કે પાકિસ્તાની સેના ભારતની સફળતાથી કેટલી પરેશાન છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ભારતે જે કાર્યવાહી કરી તેના જવાબમાં પાકિસ્તાને ઓપરેશન બુનિયાન અલ મરસૂસ શરૂ કર્યું હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાની સેના પોતાની જનતા સામે એવો ભ્રમ ફેલાવી રહી છે કે તેમનું આ ઓપરેશન ખૂબ જ સફળ રહ્યું હતું. પોતાની આ જ હારને જીતમાં ખપાવવાની કોશિશમાં જ્યારે લેફ્ટનન્ટ જનરલ ચૌધરીના આ બે ટૂંકા સવાલ પર પાકિસ્તાની સેનાને જ ઘર આંગણે ફટકો પડ્યો છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પોતાની જાતને પાકિસ્તાની સેનાના પૂર્વ જનરલ ગણાવતા આદિલ ફારૂક રાજાએ સોશિયલ મીડિયા પર ચૌધરીને જોરદાર ટ્રોલ કર્યા છે. રાજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જ્યારે તમે પોતે કાચના ઘરમાં રહેતા હો ત્યારે બીજા પર પથ્થર ન ફેંકવા જોઈએ. આદિલ ફારૂક રાજાએ પાકિસ્તાની સેનાના એ બેવડા વલણને ખુલ્લું પાડ્યું છે, જેમાં તેઓ જાહેરમાં અંગ્રેજીની નિંદા કરે છે, પરંતુ પોતાની સેનાની અંદર તમામ સત્તાવાર કામકાજ માટે અંગ્રેજી ભાષાનો જ સહારો લેશે. આ નિવેદનથી પાકિસ્તાની સેનાની કથની અને કરણી વચ્ચેનો તફાવત દુનિયા સામે આવી ગયો છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાની સેનામાં સૌથી ઉચ્ચ સ્તરથી લઈને સૌથી નીચલા સ્તર સુધી તમામ મહત્વની સૂચનાઓ અને નિર્દેશો માત્ર અંગ્રેજીમાં જ આપવામાં આવે છે. આ સત્ય સામે આવ્યા બાદ લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીનો ભારતીય અધિકારીઓની અંગ્રેજી ભાષા પરનો વાંધો એક હાસ્યાસ્પદ મજાક જેવો લાગી રહ્યો છે. ભાષા પર સવાલ ઉઠાવવાના બદલે આદિલ ફારૂક રાજાએ પાકિસ્તાની સેનાને અરીસો બતાવતા કહ્યું કે તેમણે પોતાના દેશના નાગરિકોને એ સત્ય જણાવવું જોઈએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના એરબેઝને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાની સેના સતત પોતાના નુકસાનને સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે અને જનતાને માત્ર એક તરફી વાર્તા સંભળાવી રહી છે. રાજાએ સવાલ કર્યો કે પાકિસ્તાની સેના જનતાને બંને પક્ષની વાર્તા કેમ નથી કહેતી, જેથી લોકોને ખબર પડે કે અસલી સત્ય શું છે. આ આખી ઘટના બતાવે છે કે પાકિસ્તાની સેના અત્યારે ભાષાના વિવાદમાં ઉતરીને જનતાનું ધ્યાન ભારતે કરેલી તબાહી પરથી ભટકાવવા માંગે છે. લેફ્ટનન્ટ જનરલ ચૌધરીને માત્ર આદિલ ફારૂક રાજાએ જ નહીં પણ સોશિયલ મીડિયાના અનેક યુઝર્સે આડે હાથ લીધા છે. ભારત તરફથી અંગ્રેજીનો ઉપયોગ વિશ્વને સત્ય જણાવવા માટે કરવામાં આવ્યો હતો, જેની સામે પાકિસ્તાન પાસે કોઈ તાર્કિક જવાબ નથી. 1 વર્ષ વીતી જવા છતાં ઓપરેશન સિંદૂરના જખમ પાકિસ્તાની સેનાને હજુ પણ પીડા આપી રહ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.